એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ હતું હીરા અને એકનું નામ હતું મોતી. નાનપણથી જ આ બંને મિત્રો એકબીજા સાથે મોટા થયા હતા. સાથે ભણ્યા ગણ્યા, સાથે રમતા ખેલતા કૂદતા બધું જ સાથે કર્યું અને આજે યુવાન બની ગયા હતા. યુવાન બનતાની સાથે જ તેમની ઉપર ઘરની જવાબદારીઓ આવવા લાગી, પરંતુ તે કાંઈ કામ ધંધો કરતા નહીં. એટલે ગામના લોકો હવે તેમને સંભળાવવા લાગ્યા હતા કે આ તો આવારા છોકરાઓ છે, કાંઈ કામ ધંધો પણ કરતા નથી અને પોતાના ઘરમાં કોઈ સભ્યોને ટેકો પણ આપતા નથી. આ બંને છોકરાઓ કાંઈ નહીં કરી શકે. એટલે આ ગામના લોકોની વાતોથી કંટાળીને હવે આ બંને મિત્રોએ શહેર તરફ જવાનું નક્કી કર્યું. એટલે બંને મિત્રો નક્કી કરે છે કે કાલે સવારે આપણે શહેર તરફ જવા રવાના થઈ જઈશું. બીજે દિવસે સવારે બંને મિત્રો પોતાના ઘરેથી નાસ્તો અને ખાવા પીવાનું સાથે લઈને શહેર તરફ જવા રવાના થાય છે. હવે આ શહેરનો રસ્તો બહુ જ ગાઢ જંગલમાંથી પસાર થતો હતો. વચ્ચે બહુ જ ઘેરું જંગલ આવતું હતું. તેમને પસાર કરીને શહેરમાં જવાનું થતું. એટલે બંને મિત્રો નીકળતા નીકળતા ચાલતા ચાલતા પહોંચે છે ને ત્યાં ગાઢ જંગલ આવી જાય છે. જેવા ગાઢ જંગલમાં જઈને પસાર થતા જાય છે અને થાકે છે, એટલે બંને મિત્રો નક્કી કરે છે કે આપણે અહીંયા બપોરનું ભોજન લઈ લઈએ. એટલે બંને મિત્રો વૃક્ષ નીચે બેસે છે. ત્યાં જ એક સાધુ હોય છે, તે દોડતા દોડતા ને ગભરાતા ગભરાતા ત્યાંથી પસાર થાય છે. એટલે મોતી તેમને પૂછે છે કે સાધુ મહારાજ, તમે કેમ એટલા બધા ડરેલા છો? એટલે સાધુ મહારાજ કહે છે કે આગળ જંગલમાં એક ડાકણ છે અને ડાકણ આપણને ખાઈ જશે. તેમ કહીને સાધુ મહારાજ પોતાના રસ્તે દોડતા દોડતા ગભરાતા ગભરાતા આગળ ચાલતા થયા. એટલે મોતી અને હીરા બંને નક્કી કરે છે કે આપણે આપણી મંજિલ સુધી તો પહોંચવું જ પડશે. જો પાછા ગામ ફરીશું તો પાછા ગામના લોકો આપણને મેણા ટૂણા મારશે અને સંભળાવશે કે આ બંનેને કાંઈ કરવું નથી, એટલે જ આવા બહાના બતાડે છે. એટલે બંને મિત્રો મોતી અને હીરા પોતે જંગલમાં આગળ વધે છે. જેવા જંગલમાં આગળ વધે છે એટલે બહુ જ ઘેરું જંગલ થઈ જાય છે ને થોડે દૂર જોવે છે તો એક થેલો પડેલો હોય છે. એટલે મોતી નક્કી કરે છે કે આ થેલાની અંદર શું છે તે આપણે બંને મિત્રોએ જોવું જોઈશે. એટલે મોતી અને હીરા બંને તે થેલા પાસે જાય છે ને જોવે છે તો તેની અંદર ચમકતા સોનાના સિક્કા હોય છે. એટલા બધા સોનાના સિક્કા હોય છે કે તે બંને મિત્રો પોતાનું આ જીવન જિંદગી સારી એવી જીવી શકે તેમ છે. આ જીવન સારું એવું જીવી શકે તેમ છે. બંનેએ નક્કી કર્યું કે આ સોનાના સિક્કા છે તેમનો આપણે બંને મિત્રો ભાગ પાડી લઈશું ને આ જીવન આપણે આખી જિંદગી જલસાથી જીવીશું. આપણે આપણા પરિવારને પણ જલસા કરાવી દઈશું, કારણ કે આ સોનાના સિક્કા ખૂટે એમ જ નથી. એટલે બંને દોસ્તો થેલો લઈને બહુ જ ખુશીથી પોતે થેલો ઉપાડીને એક વૃક્ષ નીચે બેસે છે ને તે સાધુને હવે મજાકમાં લેવા લાગ્યા કે તે સાધુ પણ કેવો હતો કે આગળ ડાકણ છે તેમ કહીને આપણને પણ ડરાવતો હતો. પોતે તો ડરી ગયો પણ આપણને પણ ડરાવતો હતો. એટલે હવે હીરા અને મોતી એક વૃક્ષ નીચે બેસીને પહેલા કહે છે કે આપણે બપોરનું ભોજન કરી લઈએ અને પછી આ સોનાના સિક્કામાંથી ભાગ પડીને પાછા આપણે ગામ ફરીશું અને આપણા પરિવારને આપણે સારું એવું મકાન ને સારી એવી આલીશાન જિંદગી આપણે દઈશું. હવે આ સોનાના સિક્કા આખી જિંદગી ખૂટે તેમ નથી. એટલે બંને પોતાનું ખાવાના જે ટિફિનના ડબ્બા હોય છે તે ખોલે છે, પરંતુ હીરા મોતીને કહે છે કે તું પાણી ભરતો આવ, કારણ કે પાણીની વ્યવસ્થા તો છે નહીં, એટલે આપણે જમીને પાણી પીશું. એટલે મોતી કહે છે કે હા, હું પાણી ભરતો આવું, ત્યાં સુધી તું આ ટિફિન ખોલીને બહાર ગોઠવ. એટલે મોતી પાણી ભરવા ચાલ્યો જાય છે ને હીરા જે હોય છે તે પોતાનું ટિફિન બંનેનું ટિફિન ખોલીને ગોઠવવાની તૈયારી કરે છે. એટલે મોતી જ્યારે પાણી ભરવા જતો હોય છે ત્યારે તેની મનમાં લાલચ આવે છે અને તેવું નક્કી કરે છે કે જો હું હીરાને મારી નાખું તો આ બધા સોનાના સિક્કા મારા થઈ જાય. અને ગામના લોકોને હું કહી દઈશ કે રસ્તામાં અમને ડાકુઓ મળ્યા હતા, જંગલમાં ડાકુઓ મળ્યા હતા ને તેમણે આ હીરાને મારી નાખ્યો. હીરાને મેં બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હું હીરાને બચાવી ના શક્યો અને હીરાએ તેમનો દમ ત્યાં જંગલમાં જ તોડી દીધો. એટલે આવી લાલચ હવે મોતીના મનમાં જાગી અને મોતી જ્યારે પાણી ભરવા જાય છે તળાવ પર, ત્યાં એક તીક્ષ્ણ ધારવાળો પથ્થર પડ્યો હોય છે, તે પણ પોતાના ખિસ્સામાં રાખી લે છે. જ્યારે પાણી ભરીને પોતે હીરા પાસે જાય છે ત્યારે હીરાને પાણી આપીને બંને જમવાનું શરૂ કરે છે. એટલે જેવો હીરા જમવા બેસે છે ત્યાં જ પાછળથી મોતી આ તીક્ષ્ણ ધારવાળો પથ્થર તેમને પાછળથી તેમની પીઠ પર મારી દે છે. હવે હીરા તડપવા લાગે છે ને ત્યાં તડપી તડપીને જ પોતાનો જીવ ગુમાવી બેસે છે. થોડો આગળ વધે છે એટલે હજી મોતીને જમવાનું બાકી હોય છે ને મોતીને ભૂખ પણ બહુ લાગી હોય છે. મોતી ખુશ થતો જાય છે કે આવા બધા સોનાના સિક્કા મારા અને હવે હું આખા ગામ પર રાજ કરીશ. એટલે મોતી થોડો આગળ જાય છે ને તેમને બહુ ભૂખ લાગી હોય છે એટલે તે એક વૃક્ષ નીચે બેસીને તે ભોજન કરવા લાગે છે. ભોજનના 3-4 કોળિયા ખાધા છે ત્યાં જ તેમના મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા અને તે પોતે બેસુધ હાલતમાં થવા લાગ્યું. એટલે મોતીને પણ સમજાઈ ગયું કે મારા ખાવામાં આણે
જંગલી બુટી કોઈ મેળવી છે અને ઝેરી બુટી મેળવી દીધી છે. તેમને પણ સમજાણું કે જેવું મેં કર્યું હતું તેવું જ હીરાએ મારી સાથે પણ કર્યું છે. બંનેને પૂરેપૂરા સોના સિક્કા મેળવી લેવાની લાલચ થઈ એટલે બંનેએ ત્યાંને ત્યાં જંગલમાં જ જીવ તોડી દીધો. એટલે હવે મોતીને પણ સમજાણું કે તે સાધુ કહેતા હતા તે વાત સાચી કે આગળ ડાકણ છે ને ડાકણ આપણને ખાઈ જાય છે. એટલે આ બંનેએ પોતપોતાના સોનાની લાલચમાં આવીને સોનાના સિક્કાની લાલચમાં આવીને બંનેએ એકાબીજાને મારી નાખ્યા. એટલે ખરેખર આ માયારૂપી ડાકણ જ હતી, આ ધનરૂપી ડાકણ જ હતી કે જે બંને મિત્રોને ભરખી ગઈ. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે ધન દોલત મેળવવામાં આપણે એટલા બધા ગાંડા થઈ જઈએ છીએ કે આપણે આપણા સંબંધો મિત્રો બધાને ભૂલી જઈએ છીએ. આપણે સંબંધનું કોઈ મહત્વ નથી આપતા. એટલે દોસ્તો ઘણી વખત આપણે ધન દોલત મેળવવામાં જે આ માનવ છે તે દાનવ બની જાય છે. આ માયા એટલી બધી પ્રબળ છે કે હારા સંબંધને બગાડી મૂકે છે. અને આજે આ માયા, આ રાક્ષસ, આ ડાકણ દરેક ઘરમાં ઉપલબ્ધ છે. આ માયારૂપી ડાકણ સારા સંબંધોને, ભાઈના સંબંધોને, પિતા પુત્રના સંબંધને, બધા સંબંધની વચ્ચે આવી રીતે ભેદ પાડી દે છે ને બધાને મારીને ખાઈ જાય છે. એટલે દોસ્તો ક્યારેય પૈસાને એટલું બધું મહત્વ ના આપવું કે તે આપણા સંબંધથી ઉપર આવી જાય, આપણા સંબંધની વચ્ચે તિરાડ પાડી દે. એટલે દોસ્તો ખાસ ધ્યાન રાખવું કે પૈસાને એટલું જ મહત્વ આપવું કે જેટલી આપણી જરૂરિયાત છે તેનાથી વધારે જો પૈસાને મહત્વ આપશું તો તે આપણા ઘરના જ અંગત સંબંધોને તે નષ્ટ કરી દેશે. ઘણી વખત આપણે એવું જોઈએ છીએ કે પૈસાની લાલચમાં આવીને પુત્ર પોતાના પિતાને ભૂલી જાય છે, ભાઈને ભૂલી જાય છે. એટલે જ દોસ્તો આપણા પૂર્વજોએ કહ્યું છે ને કે માયાના ચક્કરમાં ના ધન મિલા ના રામ કા નામ મિલા. દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સુધી પહોંચાડજો, ફેમિલી મેમ્બરોને પણ આ વિડીયો દેખાડજો. થેન્ક યુ દોસ્તો.